આ જે ફેરફારો કરવામાં આવ્યા એના ઉપરથી એવું લાગે છે કે લોકસભા 2024ની ચૂંટણી અને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો જે વાતથી નારાજ હતા કે કોંગ્રેસના કાર્યકરોને આવીને મોટા મોટા લાડવા મળી જાય છે, એ વાતનું આની અંદર ધ્યાનમાં રાખવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે. નમસ્કાર. સી.આર. પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ગાંધીનગરના કમલમમાં એક બેઠક કરી અને હવે જે નવું મતલબમાં જે વોર્ડ પ્રમુખ અને તાલુકા પ્રમુખની જે નિમણૂક છે એની અંદર કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. આ જે ફેરફારો કરવામાં આવ્યા એના ઉપરથી એવું લાગે છે કે લોકસભા 2024ની ચૂંટણી અને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો જે વાતથી નારાજ હતા કે કોંગ્રેસના કાર્યકરોને આવીને મોટા મોટા લાડવા મળી જાય છે, એ વાતનું આની અંદર ધ્યાનમાં રાખવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે. તો સી.આર. પાટીલે જે ગાંધીનગરમાં બેઠક કરી અને જે નવા નિયમો બન્યા એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.comને. 23 નવેમ્બરે જ્યારે ગુજરાતની પેટા ચૂંટણી વાવનું રિઝલ્ટ આવ્યું ત્યારે સી.આર. પાટીલે સુરતના એક કાર્યક્રમની અંદર એવું કહ્યું હતું કે મારી જે ગુજરાતની વિદાય છે એ વસમી નથી બની, કારણ કે આ વાવની બેઠક જીતાડીને કાર્યકરોએ મને ખુશી આપી છે. પરંતુ તે વખતે સી.આર. પાટીલે એવા સંકેત આપેલા કે હવે ગુજરાતની અંદર આખું જે નવું સંગઠન છે એ બદલાવાનું છે અને નવા પ્રદેશ પ્રમુખ પણ આવવાના છે. પરંતુ અત્યારે જે પ્રમાણેની આખી પ્રક્રિયા ચાલી રહી છે એના પરથી એવું લાગે છે કે ગુજરાતની અંદર તાત્કાલિક સી.આર. પાટીલ બદલાય એવા સંજોગો દેખાતા નથી. કારણ કે સી.આર. પાટીલે ગાંધીનગર જઈને કમાન સંભાળી લીધી છે અને બધા નેતાઓની સાથે મિટિંગ કરી, કાર્યકરો સાથે મિટિંગ કરી અને એમાં કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી. જેમ કે હવે વોર્ડ અને તાલુકાના જે પ્રમુખ છે એની નિમણૂક કરવા માટે વધારેમાં વધારે વય મર્યાદા 40ની રાખવામાં આવી છે. એટલે 40 વર્ષની ઉંમરનો કોઈ ભાજપનો કાર્યકર હોય એ વોર્ડ કે તાલુકાનો પ્રમુખ બની શકશે નહીં. જોકે આની અંદર એક છૂટછાટ એ રાખવામાં આવી છે કે કોઈ સંજોગોની અંદર કોઈ વિસ્તારની અંદર કોઈ યોગ્ય ઉમેદવાર નહીં મળે, કોઈ યોગ્ય કાર્યકર નહીં મળે, તો એવા સંજોગોની અંદર 45 વર્ષ સુધીની છૂટ આપી શકાય એવી જોગવાઈ રાખવામાં આવી છે અને એના માટે પ્રદેશ કક્ષાએથી મંજૂરી લેવી પડશે. બીજું એક નિયમ આની અંદર એ રાખવામાં આવ્યો છે કે એવા જ કાર્યકરોને જવાબદારી મળશે કે જે 2 ટર્મ સુધી સક્રિય સભ્ય રહ્યા હોય અને તેમને જ વોર્ડ તાલુકાના પ્રમુખ બનાવાશે. આની અંદર આ નિયમ લાવવા પાછળનો હેતુ એવો છે કે હમણાં છેલ્લા કેટલાક સમયથી આવું ચાલતું હતું કે કોંગ્રેસમાંથી કોઈ કાર્યકરો આવ્યા હોય કે નેતા આવ્યા હોય એમને ઇમિડિયેટલી પદ મળી જતા હતા, જેને કારણે ભાજપના કાર્યકરોની અંદર જબરજસ્ત નારાજગી ચાલતી હતી. કારણ કે ભાજપના કેટલાક કાર્યકરો તો વર્ષોથી સંગઠન સાથે સંકળાયેલા છે, એમણે તો ચંપલો ઘસી કાઢી, પરંતુ એમને યોગ્ય પદ નહોતા મળતા. તો આ વખતે આ વાતનું ધ્યાન રખાયું કે 2 ટર્મ જે સક્રિય હોય એમને જ સંગઠનની અંદર આ પોસ્ટ મળશે. અને એક વાત એ પણ થાય કે ભલે કોઈ કોંગ્રેસ અથવા અન્ય પક્ષમાંથી આવેલા કાર્યકર કે નેતા હોય એ સંગઠનમાં મંત્રી બની શકે, પરંતુ ટોચના નેતાનું સ્થાન નહીં મળે એ પણ નક્કી કરવામાં આવ્યું છે. હવે આજે સી.આર. પાટીલે ગાંધીનગરમાં બેઠક કરી એમાં રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના રાજદીપ રોય, ભાજપના ગુજરાતના મહામંત્રી રત્નાકર, ખજાનચી સુરેશ પટેલ, આ બધા નેતાઓ જે છે એ હાજર રહ્યા હતા અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે વોર્ડ અને તાલુકા પ્રમુખની જે વરણી છે એ 5 થી 15 ડિસેમ્બરની વચ્ચે કરી લેવામાં આવશે. બીજું, સી.આર. પાટીલે આ બેઠકની અંદર જે વાત કરી એને કારણે ધારાસભ્યો અને નેતાઓની એવી હાલત થઈ ગઈ
કે માં મને કોઠીમાંથી કાઢ એવી એમની હાલત થઈ ગઈ હતી. તો સી.આર. પાટીલે એમ કીધું કે આ વખતે જે ભાજપનો સભ્યપદ બનાવવાનું ગુજરાતને ટાર્ગેટ આપવામાં આવેલો એ 2 કરોડનો ટાર્ગેટ હતો, પણ એ તમે પૂરો નહીં કરી શક્યા અને ટાર્ગેટ ઘટાડીને 1.5 કરોડ કરી દેવામાં આવ્યો. એમ છતાં બી તમે આ ટાર્ગેટ પૂરો નહીં કરી શક્યા, એ વસો છે. આવી વાત જ્યારે સી.આર. પાટીલે કરી ત્યારે બધા નેતાઓ કાર્યકરોની હાલત કફોડી થઈ ગઈ હતી. એવું જાણવા મળ્યું છે કે સી.આર. પાટીલને 14 જાન્યુઆરી સુધી જ્યાં સુધી કમૂરતા હશે ત્યાં સુધી કમાન સંભાળવામાં આપી શકે, અથવા હવે જે નગરપાલિકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવે છે એની જવાબદારી પણ સી.આર. પાટીલ સંભાળે એવું લાગે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.